મોકડ્રીલ અભ્યાસ હેઠળ મહેસાણામાં 8:30ના ટકોરે એટલે કે 8:30 કલાકે સમગ્ર મહેસાણામાં અંધારપટ છવાઈ ગયું હતું। મારી પાછળ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મહેસાણાના ટોપ એંગલથી આપ જોઈ શકો છો કે રેસિડન્ટ વિસ્તારમાં મોટે ભાગે અંધારપટ છવાઈ ગયો છે। હા, મુખ્ય હાઈવે પર વાહનોની અવરજવરને કારણે અજવાળું જોવા મળી રહ્યું છે, વાહનોની લાઇટો જોવા મળી રહી છે, પરંતુ રેસિડન્ટ વિસ્તાર આપ જોઈ શકો છો કે ત્યાં બિલકુલ તદ્દન અંધારપટ છવાયેલું છે। ક્યાંક એકાદ બે ક્યાંક સ્ટ્રીટ લાઇટો ક્યાંક ચાલુ જોવા મળી રહી છે, અથવા તો કોઈ ઇમરજન્સીના કારણે હોસ્પિટલ સેવા હોય તો લાઇટો કદાચ ચાલુ જોવા મળી રહી છે। બાકી રેસિડન્ટ વિસ્તારમાં બિલકુલ કહી શકાય કે ઉપરથી અંદાજ પણ ના લગાવી શકાય કે આ રેસિડન્ટ વિસ્તાર હશે। એટલે કે 8:30 વાગે જે આજે બ્લેકઆઉટ જે લોકોએ સ્વેચ્છાએ લોકોને જે વિનંતી કરવામાં આવી હતી એક મોકડ્રીલ અભ્યાસ અંતર્ગત, એમાં 8:30 કલાકે લોકોએ પોતાના ઘરની લાઇટો બંધ કરી અજવાળું બિલકુલ ન બહાર આવવા દઈ અને બ્લેકઆઉટ પાડેલો જોવા મળ્યો હતો। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।